આજે કોંગ્રેસે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે કે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમારા નેતા નમસ્કાર દર્શક મિત્રો, 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવાનો છે અને એના માટે દરેક રાજકીય નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા અને કોંગ્રેસને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. કોંગ્રેસના જે મોટા મોટા નેતાઓ છે એમને લગભગ 10-12 દિવસ પછી આજે કોંગ્રેસે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે કે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમારા નેતા જવાના નથી અને એનું કારણ પણ આપ્યું છે કે એ લોકો શું કામ અયોધ્યા નથી જવાના. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. અયોધ્યાની અંદર જે રામ મંદિર બની રહ્યું છે એ લોકોના ફંડથી બની રહ્યું છે અને જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું છે એ પછી વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા બધા નેતાઓ એ ભેગા થઈને લોકોના ફંડથી આ મંદિર બનાવ્યું છે અને એવું કહેવામાં આવ્યું કે આ કાર્યક્રમની અંદર બધા જ રાજકીય નેતાઓ જે છે મોટા મોટા એમને બોલાવવામાં આવશે. તો એ રીતના કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, આ બધાને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા લગભગ 10-12 દિવસથી એ લોકો મનોમંથન કરતા હતા કે અયોધ્યાના કાર્યક્રમમાં જવું કે નહીં જવું. કારણ કે જાય તો પણ પ્રોબ્લેમ થાય, નહીં જાય તો પણ પ્રોબ્લેમ થાય. તો આખરે કોંગ્રેસના નેતા જયરામ રમેશે આજે જાહેરાત કરી છે કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી, કોઈ પણ કોંગ્રેસના નેતા અયોધ્યાના કાર્યક્રમમાં હાજરી આપવા જવાના નથી. એનું કારણ જયરામ રમેશે એવું આપ્યું છે કે આ જે અયોધ્યાનો કાર્યક્રમ છે એ RSS અને BJPનો વ્યક્તિગત કાર્યક્રમ હોય એવું લાગે છે અને ચૂંટણીનો લાભ લેવા માટેનું આ એક આખું પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે એવું જયરામ રમેશે કીધું. એમણે એમ કીધું કે અમે સન્માનપૂર્વક અસ્વીકાર કરીએ છીએ કે અમે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાના નથી. દેશના લાખો લોકો ભગવાન રામમાં માને છે અને એ ધર્મ એ વ્યક્તિગત બાબત છે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે અમે કોંગ્રેસના કોઈ પણ નેતા અયોધ્યા જશે નહીં. બીજું એક એવું પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસ માટે મુદ્દો એ હતો કે અયોધ્યાની અંદર જવું કે નહીં જવું, કારણ કે એક તરફ એમનું જે મુસ્લિમ વોટ બેંક છે એની પર પણ અસર થાય અને કેટલાક કોંગ્રેસ નેતાઓ પણ એવું પ્રેશર કરતા હતા કે આપણે નહીં જવું જોઈએ. કેટલાક નેતાઓ એમ પણ કહેતા હતા કે ના, આપણે જવું જોઈએ. બીજું એક એ પણ જાણવા મળ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને ત્યાંના જે ડેપ્યુટી મુખ્યમંત્રી છે DK શિવકુમાર, કે જેમને સંકટ મોચક તરીકે ઓળખવામાં આવે છે. કોંગ્રેસમાં કંઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય એટલે DK શિવકુમાર સંકટ મોચક તરીકે સામે આવી જાય અને કોંગ્રેસને મદદ કરે. આ વખતે DK શિવકુમારે કોંગ્રેસનું ખરાબ નહીં લાગે અને કોંગ્રેસ પોતે કારણ આપી શકે એના માટે એમણે એક 22 જાન્યુઆરીના દિવસે એક એવો કાર્યક્રમની જાહેરાત કરી દીધી કે કર્ણાટકની અંદર જેટલા મંદિરો છે એ દરેક મંદિરોની અંદર 22 જાન્યુઆરી 2024ના દિવસે પૂજા અર્ચનાના કાર્યક્રમો થશે અને એ દિવસે સોનિયા ગાંધી અને DK શિવકુમાર પણ કર્ણાટક જશે. એટલે કોંગ્રેસ એમ કહી શકે કે ભાઈ અમારા રાજ્યની અંદર જ આ એક મંદિરોનો મોટો કાર્યક્રમ હતો એટલે અમારે ત્યાં જવાનું હતું. હવે તમે આખું જો એક માહોલ જુઓ તો બધા જ પક્ષો કોઈને કોઈ રીતના અત્યારે ધર્મના નામે લાભ લઈ રહ્યા છે. ભાજપ માટે તો હિન્દુ વોટ બેંક મોટી છે અને રામ મંદિર માટે ભાજપે તો વર્ષોથી લડત આપેલી છે અને અયોધ્યાનો મુદ્દો ભાજપ માટે સૌથી હોટ ટોપિક છે. એટલે ભાજપ તો સ્વાભાવિક રીતના જ આ જે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એનો લાભ લેવાના જ છે. કારણ કે આટલા બધા હિન્દુ મતદારો
જ્યારે હોય ત્યારે એ લાભ લેવો ભાજપ માટે યોગ્ય છે એવું રાજકારણના જાણકારો માને છે. બીજી તરફ તમે જુઓ કે જગન્નાથપુરીની અંદર આ અયોધ્યામાં 22 તારીખનો જે કાર્યક્રમ છે એ પહેલાં ત્યાં આગળ પુરીની અંદર કોરિડોર બનાવવાની જાહેરાત કરી દીધી. હવે ત્યાં આગળ નવીન પટનાયકની સરકાર છે તો એમને પણ આ રાજકીય લાભ લેવો છે. કોંગ્રેસે બીજું એ કીધું જયરામ રમેશે કે અયોધ્યાની અંદર જે રામ મંદિર છે એ તો અધૂરું છે, તો અધૂરું મંદિર તમે બનાવીને તાત્કાલિક આટલો મોટો કાર્યક્રમ કરવા માંગો છો તો સીધું એનો મતલબ તમારી મનસા એવી છે કે તમે લોકસભાની ચૂંટણીની અંદર આનો લાભ મેળવવા માંગો છો. કોંગ્રેસ પણ આ લાભ લેવા માંગે જ છે કારણ કે કર્ણાટકની અંદર જે હિન્દુ વોટ બેંક છે એના માટે કર્ણાટકની અંદર આ મંદિરોનો કાર્યક્રમ આયોજિત કરી દેવામાં આવ્યો. એટલે બધાને જ વોટ બેંકની જરૂર તો છે જ અને ધર્મના નામે વોટ બેંક ઝડપથી ઊભી થાય છે એવું રાજકારણના જાણકારો પણ માને છે. એટલે અત્યારે ધર્મના નામે બધા જે પણ મળે એ લડાઈ કરવા માંગે છે અને વોટ બેંક હાંસલ કરવા માંગે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.